ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પૂર્ણાહુતિ। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી 11 કિલોમીટર દૂર આથમણી દિશાએ આવેલ દરબાર ગામ ઉણથી 2 કિલોમીટર દૂર શિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ। ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ દીપ અગરબત્તી આરતી વગેરે સેવા પૂજા કરતા હતા। સમય જતાં આજુબાજુના ખેતર વિસ્તાર ઊણ શિયા અનંતપુરા ભદ્રેવાડી વાલપુરા તેમજ થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજ્યમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ। દૂર દૂરથી 18 વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના માથે ધામે માથું ટેકવી બધા આખડી પૂરી કરતા હતા। આ જગ્યાએ દેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોશી અને પિતા જોશી હરિરામભાઈ ભોજાભાઈના અથાગ પરિશ્રમથી વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ વિશાળ મંદિરે સંવંત 2081ના મહાસુદ આઠમને બુધવાર તારીખ 5/2/2025 થી તારીખ 7/2/2025 એમ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ યજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજા પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયજ્ઞ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ આર જોશી મોટા જામપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો। બીજા ભવ્ય શોભાયાત્રામાં અને આજે છેલ્લા દિવસે 12 ને 19 કલાકે પ્રતિષ્ઠા સમયે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી। ત્રિદિવસીય ત્રિવેણી સંગમમાં પધારેલ મહાનુભાવોને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી શ્રી સોનગઢા ગોગા મહારાજની છબી આપી ભુવાજી રમેશભાઈ જોશીએ સન્માન કર્યું હતું। રમેશભાઈ ભુવાજીનું ઉમેદપુરા ગોગાધામના ભુવાજી નારણભાઈ દેસાઈએ સોનાની પાઘડી પહેરાવી શાલ ઓઢાડી 21,000 રૂપિયા રોકડા આપી સન્માન કર્યું હતું। શોભાયાત્રામાં થરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અત્રે પધારેલા દેવદરબાર જાગીર મઠ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથ બાપા તેમજ સંતો મહંતો ભુવાજીઓ સામાજિક રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગોગા મહારાજ પરિવાર તેમજ બાપાના વિશેષ આશીર્વાદ પાત્ર ભક્તજનો તથા ઊણ ગ્રામજનો સેવક દાતાશ્રીઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી। પધારેલ ભાવિક ભક્તોએ શ્રી ગોગા બાપાના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આ 3 દિવસ ઊણ ગોગાધામ મહોત્સવ દરમિયાન થરા પીઆઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાન ખડે પગે તૈનાત રહીને ફરજ બજાવવા તમામ પોલીસ અધિકારીશ્રીઓનું ભુવાજી રમેશભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24 કાંકરેજ। બસ ગોગા મહારાજના આશીર્વાદથી અમારું ત્રિદિવસીય ત્રિવેણી સંગમ 151 કુંડી અતિરુદ્ર સહસ્ત્રચંડી શિખર ધજાગણ પ્રતિષ્ઠા મહોત્સવ ભોળાનાથના આશીર્વાદથી ગોગા મહારાજના મા ભગવતીઓના આશીર્વાદથી અને 18 આલમની પબ્લિકે દર્શનનો લાભ લીધો અને સુખરૂપ ગોગા મહારાજના આશીર્વાદથી અમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે।